ચાલો, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. અમરમાની ઝૂંપડીની પૂર્વ તૈયારી અને અમારે સેવા સાથી ગ્રુપ શણગાર માટે ફૂલના હાર અને તૈયારી કરે છે. આજે અમારા આંગણે અમરધામ આશ્રમના આંગણે એક રૂડો અવસર આવ્યો છે, ત્યારે અમારા ઘરે જાણે કે અવસર હોય એવું લાગે છે. અત્યારે અમે ઘરેથી આશ્રમે આવી ગયા છીએ, નવા આશ્રમે, અને અમારે ત્યાં આટલા બધા મહેમાનો આવ્યા છે. આ સુરતથી શીતલબેન છે, દિવ્યાબેન, આ તો દક્ષાબા જૂના જાણીતા મહેમાન છે અમારા. ટીનુબેન, અને અહીંયા ટીનુબેન આવ્યા છે અમારે આફ્રિકાથી. પછી આ આવ્યા છે લંડન થી. આપણે અહીંનું જ પાર્સલ છીએ. પાર્સિંગ અહીંનું જ છે. અને અહીંયા નૈનાબેન, દિવ્યાબેન આજે આવ્યા આજે. અને પ્રજ્ઞાબેન, પ્રજ્ઞાબેન નો આનંદ જોવો. પ્રજ્ઞાબેન નો હેમલતાબેન નામ બદલાયું છે. ફ્લાઇટમાં આવી ગયા છે. પછી પેલા બેન નું નામ પ્રિયંકાબેન. પ્રિયંકાબેન. એમનું વતન ક્યાં છે? મહીસાગર થી આવ્યા છે. અચ્છા, હમણાં ફોન માં વાત હાલતી હતી. સ્વાગત કરીએ છીએ અને બધા અત્યારે સેવામાં જોડાઈ ગયા છે. ચાલો આગળ. હવે અમરમાની ઝૂંપડી તૈયાર થાય છે. બેન પોતે તૈયાર કરાવડાવે છે. હમણાં 3 કલાકમાં આગ બે હુક તૈયાર થઈ જશે. ચલો, અહીંયા અત્યારે સાંજના પ્રસાદ માટે દળવી ગ્રુપ અને હરમડિયાની બહેનો પણ સેવામાં છે, એટલે સાંજનો પ્રસાદ તૈયાર થાય છે. અમારે અખંડ સેવા શારદાબા. અહીંયા લાપસીનો પ્રસાદ તૈયાર અને એક્ઝેક્ટ ટાઈમે હું પહોંચી ગયો છું. અહીંયા હરમડિયાના બેનો સેવા આપે છે. ભાઈ અત્યારે સુભાષભાઈ શું છે હાલના પ્રસાદમાં? લાપસી, મગનું શાક, હા, રીંગણા બટેકાનું શાક, રોટલી, ખીચડી, સંભારો, ભૂંગરા, પછી ગુંદી, સુરમાના લાડુ, સરસ. ગાંઠિયા. હવે આ ખાઈને ફેરવી દો. આલ્યો પ્રસાદી સાહેબ ચાખી લ્યો. મારે ચાખવાની હતી કે પ્રસાદી લેવાની હતી? સેજ મોડી છે. મોડી છે તો પૂછો છો શું કામ? પૂછીને ના પાડી દેશે, કઈ નથી કરવું. સરસ. ચાલો, આ બાજુ આ ભોજનાલય તૈયાર છે. કાલે બપોરે લગભગ 500 થી 600 માણસોનું રસોડું અને સાંજે 2500 થી 3000 લોકોનું રસોડું થશે, એટલે એની સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ ચૂકી છે. અહીંયાથી અમારા અશોકભાઈ એ પણ આવી ગયા છે, એટલે માહોલ ખૂબ સરસ અને ઉત્સવ આનંદનો. આ ગોતે છે મને કેક. હાલો બીજું. ઓકે, સરસ. હવે કન્ટિન્યુ બના રહેજો. આ બાજુ અમરધામ આંગણે હનુમાન દાદા આવી ગયા છે. જો અહીંયા આપણી સામે જો તો હનુમાનજી મહારાજ છે. જય હનુમાન, જય બજરંગબલી. આ બાજુ ધીમે ધીમે બધું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે, અને અહીંયા બેનો પ્રસાદી લેવા જાય છે. પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે.
સુભાષ મામા જાય છે વ્યવસ્થામાં. અહીંયા પ્રસાદ તૈયાર થઈ ગયો છે. બેન થી શરૂઆત થઈ ગઈ છે પ્રસાદ લેવાની. હાય પિયુ. હાય. જય શ્રી રામ. ચૂંદડીના છેડે વાજવે કરે મોર, ચૂંદડીના છેડે વાજવે મોરમાં, કરવે પૂજાણી મારી ચૂંદડી ઓ માં, કરવે પૂજાણી મારી ચૂંદડી. હવે ઉભા રહીને ફટાકડા મૂકો. જુવારા લઈને આવે છે અત્યારે બધા. ચૂંદડીના સૂતરમાં એક ચૂંદડીના સૂતરમાં એક એનો વણનારો છે રે કીર્તાર રે વણનારો છે રે કીર્તાર રે કરદે પૂજાણી માની ચૂંદડી. ચૂંદડી કીધા બે ફાળિયા, ચૂંદડીના કીધા બે ફાળિયા. પાણી નાખતા નહીં. નકુમભાઈ તમારે લાભ લેવાનો હાલો ચાલુ રાખો. અમર દેવીદા, અમર દેવીદા. ચાલો હવે મા અન્નપૂર્ણા યજ્ઞ ખૂબ સરસ શણગાર થઈ ગયો છે. કાલ સવારે યજ્ઞનું આયોજન છે તો અત્યારે જોરશોરથી બહેનો તૈયારી કરી રહ્યા છે. કલરનું મેચિંગ પણ એમ ઉઠાવ આવે હો સરસ. એક જ વખો હવે એને પાંદડા કરવા છે ને
બધાની ડિમાન્ડ પૂરી થાય છે. હા હા પાંદડા કરી દઈએ આપણે કોઈ પછી બીજું કઈ હોય તો પછી આવી જાવ થોડીક વાર દર્શન કરી જાવ નહીં જાવ પાછા પાંદડા યેલો નાક જોવો છે એટલે તમે ઘાટો કરજો હા હા પેલા એકવાર આમ લાઈન પહોંચાડી દઉં ને ડિઝાઇન વધારે હજી તો શરૂઆત છે યજ્ઞની શણગાર સજાવવાની. હજી આગળ આગળ તમે જોતા રહેજો. જય મામરા હારું ફૂલ બનાવો છે ખૂબ સરસ ડિઝાઇન યજ્ઞને શોભા વધારે છે. ખરેખર આ યજ્ઞનું શણગાર કરવાનો અવસર બધાને નથી મળતો. આ બધા બહેનો નસીબદાર છે કે માં અન્નપૂર્ણા યજ્ઞનો શણગાર કરવાનો પણ અવસર એક છે, એક લાવો લીધા જેવો છે. યજ્ઞની ફરતે બાજુ જો આ જવારા વાવેલા છે તે શોભા વધારશે યજ્ઞની. આમાં